નમસ્કાર ખેડૂત મિત્રો, કલીમ એગ્રોમાંથી હું છું હિંસુ નઈમીસ. આજે આપણે વાત કરવાની છે ઉનાળુ અડદ માહિતી વિશેની. તો ખાસ કરીને ખેડૂત મિત્રો, જો ઉનાળુ અડદની વાત કરીએ તો આપણે જૂની જાણીતી જાત છે T9 નું, જે અડદની અંદર ખૂબ આપણે પ્રચલિત છે અને છેલ્લા ઘણા સમયથી અડદનું વાવેતર આપણે વધતું જાય છે. ભાવ પણ સારા છે અને તલની અંદર સુકારાના પ્રશ્નોને લીધે પણ આપણે અડદ તરફ ખેડૂતો વળ્યા છે. તો અડદ છે એ સારું પાણી હશે, જે ખારું પાણી ના હોય તો એની અંદર અડદ સારા થઈ શકે છે. તો અડદનો વાવેતર કરવાનો સમય તો 15 ફેબ્રુઆરીથી લઈ અને આપણે 10 માર્ચ સુધી આપણે વાવેતર કરી શકીએ છીએ. ખાસ કરીને તાપમાન 20 સેલ્સિયસથી વધારે હોય ત્યારે જ વાવેતર કરવું. જો એનાથી નીચે જતું હોય ત્યારે વાવેતર કરવું નહીં, નહીંતર ઉગાવવાનો પ્રોબ્લેમ રહેશે. અને ખાસ કરીને બીજી વેરાયટી આપણે વાત કરીએ એ પહેલાં જે ખેડૂત મિત્રો નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કરી દેજો, જેથી કરીને અવનવા વિડીયો તમને ખેતીને લગતા મળતા રહે. હવે બીજી વેરાયટીની વાત કરીએ તો એની અંદર ગુજરાત 2 છે, જે ખૂબ સારું ઉત્પાદન, જેનું 14 થી 16 મણ જેટલું ઉત્પાદન પણ મળે છે અને ખૂબ સારી વેરાયટી છે અને દાણો પણ એકદમ ચમકવાળો થાય છે. પછી છે ગુજરાત આણંદ 4 નંબરની વેરાયટી છે, જે પણ ખૂબ સારી ઉત્પાદન આપે છે. અને બિયારણની વાત કરીએ તો બિયારણની અંદર 4 થી 5 કિલો જેટલું 16 ગુંઠાના વીઘા મુજબ બિયારણની જરૂરિયાત રહે છે. તેમજ બિયારણને પટની વાત કરીએ તો બિયારણને પટ આપવા માટે વિટાવેક્સ પાવડર નો 1 કિલે 2 થી 3 ગ્રામ જેટલો પાવડર નાખીને એને પટ આપવો. તેમજ ચૂસ્યા જીવાત માર્ગે આગોતરું આયોજન કરીએ તો એની અંદર FS છે, આપણે રેનો થાય મેથોગ્રામ 30% અથવા તો ઇમિડા, એનો ચૂસ્યા માટે પટ આપીને વાવેતર કરશું તો ખૂબ સારું રિઝલ્ટ મળશે. હવે અડદના ખાસ કરીને પાયાના ખાતરની વાત કરીએ તો એની અંદર DAP 15 કિલો, 10 થી 15 કિલો જેટલું, અથવા તો 12, 32, 16, એની સાથે સાથે આપણે સલ્ફર પણ વાવી શકીએ છીએ. અને અથવા તો મિક્સ માઇક્રો ન્યૂટન, આપણે જે ગુજરાત ગવર્મેન્ટનો 5 નંબરનો ગ્રેડ આવે છે એ વાવેતર કરી શકાય છે. સાથે સાથે જે ખેડૂત મિત્રો તુવેરનું વાવેતર કરેલું હોય અને નિમોટેડ દેખાતો હોય તો એની નિમોટેડનો આપણે આગળ વિડીયો મૂકેલો જ છે, એ મુજબ ટ્રીટમેન્ટ કરવી ખાસ જરૂરી છે. નકર અડદમાં પણ આપણે નિમોટેડનો પ્રશ્ન રહે. અને ખાસ કરીને માઇકોરાઇઝાનું વાવેતર કરવું, જે 1 એકર એટલે કે 2.5 વીઘામાં 4 કિલોનું પ્રમાણ રાખીને માઇકોરાઇઝા વાવજો તો ખૂબ સારું ઉત્પાદન મળશે એની અંદર. આ તું અડદનો પાયાના ખાતરની બિયારણની વાત, અને અડદ ખૂબ વાવેતર કર્યા જેવા. જો જે T9 કરતાં આ જે નવી વેરાયટી છે એ વાવો તો વધારે સારું. T9 એક આપણે કહીએ ને ઘસાઈ ગયેલી વેરાયટી થઈ ગઈ છે, તેની રોગ પ્રતિકારક શક્તિ પણ ઘટતી ગઈ છે. અને જે પંચરંગિયા રોગ સામે પ્રતિરોધકતા જે T9 છે એ નથી ધરાવતી, એની સામે જે 2 નંબર અને 4 નંબર છે એ ખૂબ રોગ પ્રતિકારકતા એના કરતાં વધારે ધરાવે છે. તો એનું વાવેતર કરશું તો ખૂબ સારું રહેશે. આભાર.